અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની 192 ટીમોએ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી। અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પછીનું દ્રશ્ય માત્ર પાણી ભરાયેલા રસ્તાઓ કે છલકાતા નદીઓ પૂરતું મર્યાદિત નહોતું। અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધકાર છવાઈ ગયો હતો। આવા સમયે વરસાદથી ભીંજાયેલા કપડાં, કાદવથી ભરાયેલા રસ્તાઓ અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ એક એવી ટીમ સતત કાર્યરત હતી જેના માટે નાગરિકોના ઘરોમાં ફરી પ્રકાશ પહોંચાડવાનો વધુ મહત્વનો હતો। આ ટીમ હતી અમરેલી પીજીવીસીએલના સર્કલના અધિકારીઓ, ઇજનેરો અને વીજ કર્મીઓની। અમરેલી પીજીવીસીએલ સર્કલના અધિક્ષક ઇજનેર સીડી ડામોર ના માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર મેદાનમાં ઉતરી પડ્યું હતું। ભારે વરસાદના કારણે સર્કલના કાર્યક્ષેત્ર હેઠળ આવેલા 88 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ કચેરીમાં બેસીને સૂચનાઓ આપવાને બદલે જાતે જ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી કામગીરીનું નેતૃત્વ સંભાળ્યું। ડામોર સતત અધિકારીઓની ટીમ સાથે ફિલ્ડમાં પેટ્રોલિંગ કરીને દરેક વિસ્તારની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે 4 જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદથી શરૂઆતમાં 24 ગામોમાં સંપૂર્ણ ડાર્કઆઉટ સર્જાયો હતો। ત્યારબાદ 5 જુલાઈથી 68 વિશેષ ટીમો સાથે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી। જેમ જેમ વરસાદની અસર વધતી ગઈ તેમ તેમ કામગીરીનો વ્યય પણ વધતું આવ્યું। પીજીવીસીએલની 125 ટીમો અને કોન્ટ્રાક્ટર એજન્સીની 67 ટીમો કુલ મળીને 192 ટીમના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ દિવસ અને રાતનો ભેદ ભૂલીને સતત મરામત કામગીરી હાથ ધરી। ક્યાંક પાણી ભરાયેલા ખેતરો વચ્ચે થાંભલા ઊભા કર્યા તો ક્યાંક વરસાદ વચ્ચે તૂટેલી લાઈનો જોડવાની હતી। દરેક સ્થળે એક જ ધ્યેય હતો કે લોકોના ઘરમાં ફરી અંજવાળું પહોંચાડવાનું છે। ડામોરે જણાવ્યું હતું કે અવિરત પ્રયાસોના પરિણામે પ્રભાવિત 370 ફીડરમાંથી 368 ફીડર પૂર્વરત કરવામાં આવ્યા છે। વરસાદથી નુકસાન પામેલા 397 વીજ થાંભલામાંથી 380 થી વધુ થાંભલા ફરી ઊભા કરવામાં આવ્યા છે। અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના નુકસાન પામેલા 32 ટ્રાન્સફોર્મરમાંથી 30 ટ્રાન્સફોર્મર કાર્યરત કરી દેવામાં આવ્યા છે। પરિણામે આજે 80 થી વધુ ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો છે। જનસેવામાં નિષ્ઠા, ટીમવર્ક અને કર્તવ્ય પરાયણતા હોય તો કુદરતના પડકારો પણ વિકાસના માર્ગમાં અવરોધ બની શકતા નથી। વરસાદે ભલે થોડા સમય માટે અંધકાર પાથર્યો હોય, પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓની ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ અમરેલીના ગામોમાં ફરી અંજવાળું પ્રગટાવ્યું છે।